ચમચી નો લીધી, વધારે પડી જાય તો ખોબો એક. કડવી છે હે? તુરી છે, કડવી નથી. તો ભાઈ સવારે ઓફિસે જવાની, અત્યારે રાતે તૈયારી હાલે. હાજરી પૂરા જાવ. સવારનું ઓફિસનું કામ અત્યારે હાલે છે. રજા નહીં, રવિવારે રજા હોય. આમાં રવિવારે રજા નો હાલે. તો ભાઈ 12:20 થઈ છે, સવારની ઓફિસ હોય પણ કામકાજ અત્યારે ચાલે છે. પપ્પા જય સ્વામિનારાયણ. રાધા કૃષ્ણ. ચા પાણી પી લીધા? પીધા ને? નાસ્તો બાકી છે ને? મજા ને? તો ફ્રેન્ડ્સ, બ્લોગ સ્ટાર્ટ થાય છે 9 વાગે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને સ્વાગત છે તમારા બધાનું ઉમેશા પપ્પાના સ્વીટ હોમમાં. અને અહીંયા ફ્રેન્ડ્સ મેં રાતે ઢોકળાનું પલાળ્યું હતું, પણ તમે જુઓ આથો કેટલો સરસ આવ્યો છે. મારાથી ક્યારેક જ આથો સરસ આવે, બાકી મારી બેન અલકા છે ને એનાથી બહુ મસ્ત આથો આવે. મમ્મીથી આવે પણ મારથી કોને ક્યારેક એવું સરસ આવે. બાય ધ વે આજે બહુ મસ્ત આથો આવ્યો છે. કોણ જાણે મગજમાં હું થોટ ચાલતો હશે તે આવી રીતે આથો સરસ આવી ગયો. તો હવે ઢોકળાની તૈયારી કરું છું નાસ્તા માટે. પછી આવી જાજો ગરમ ગરમ ઢોકળા ખાવા. હા અહીંયા મેં ઝીણું એવું મરચું અડધું નાખી દીધું છે, ઝીણું સુધારીને આદુ ને લસણ નાખી દીધા છે, મીઠું નાખી દીધું છે અને ખાવાનો સોલો આવે સોડા એ નાખ્યો ગરમ તેલ માથે નાખીને, એટલે બધું મિક્સ કરી નાખ્યું હવે. અને અહીંયા પાણી મૂકી દીધું છે. તો બસ ઢોકળા ગરમ ગરમ ઉતારો એટલે ચાલો સવારનો નાસ્તો કરવા. ફ્રેન્ડ્સ મસ્ત મજાના મારા ગરમા ગરમ ઢોકળા થઈ ગયા છે, જાળીવાળા, એકદમ સ્પંજી એકદમ થઈ ગયા છે, બહુ સરસ, એકદમ ટેસ્ટી. અને અહીંયા છે લસણવાળી ચટણી તેલ નાખીને. તો ગરમ ગરમ ઢોકળા ખાવા ચાલો નાસ્તા સાથે. અહીંયા થઈ ગયા છે, આ બાજુ મૂકા છે. તો ચાલો બધા નાસ્તો કરવા. ગરમ ગરમ મસ્ત એકદમ ખાટા ઢોકળા. પપ્પા માતાજીના દિયાબત્તી થઈ ગયા છે અને હવે હનુમાન ચાલીસા વાંચે છે. દીવાબત્તી ભગવાનને થઈ ગયા છે મસ્ત મજાના. હે વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અને પાછળ ઘડિયાળમાં દેખાય છે કે 1:20 થાય. બાકી તમને એમ થતું છે કે આ 2 દિવસે અહીંયા આવી રીતે ઊભી રહે, પણ મારે આમ ફોન કરવો ને એટલે પાછળ દેખાય. તો વાગ્યા છે 1:20 અને બ્લોગ પાછળ એ કીડી કઈડી ગઈ. એ ભાઈ કીડીઓ તો અહીંયા બહુ જ છે, બહુ. મેં ગઈ ઉનાળે તમને કીધું ને કે કીડી બહુ જ છે. અમારા કરતાં તો કીડી જાજી છે, મઢી નાની, બાવા જાજા. તો બસ બ્લોગ પાછો સ્ટાર્ટ થાય છે 1:20. તો સ્વાગત છે તમારું બધાનું ઉમેશા પપ્પાના મસ્ત મજાના સ્વીટ હોમ. પાછા ચટકા ભર્યા. એ આવું થયું કોઈ બાળી રે, ઘડીક બ્લોગ બંધ કરવો પડશે કે હું. તો ચાલો તમને શાક મને લાગે છે એટલે જ મને આજ કંઈ હળ નથી શાક કરવાની કે કંઈ. ક્યાં હું જઈ આવી તો આટલી બધી કીડી આવી, જાનમાં જઈ આવી કે હું. હંમેશા પદાર્થ કરે. તો ચાલો શાક જોઈએ. મસ્ત મજાના વાલ લઈ આવ્યા છે, લીલા વાલ છે. તો સવારે ભાઈ ઢોકળા ખાવામાં તો બહુ મજા આવી ગઈ, બહુ સરસ થયા હતા. થોડાક પડ્યા છે ને વઘારવા છે. તો અત્યારે આ શાક છે. ચાલો ફટાફટ. હું કે મને ચટકા ભરે છે. 3 વાગ્યા છે અને હંમેશા પપ્પા એ બેઠા છે. જમી તો લીધું પણ નીંદર બહુ આવે છે. કેમ ભાત ખાધા નથી તોય? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બહુ ઊંઘ આવે છે. તો હવે તો ઉંમર એટલે નીંદર આવે ને. ઉંમર
ગઈઢા થઈ તો માણસ કહે છે ને કે ઉંમર થાય એટલે ઊંઘ ન આવે. હવે આવે રાજકોટમાં એમ છે ઊંઘ બહુ આવે. બગસરામાં ન આવતી કળજુગમાં આવું હોય નીંદરું બહુ આવે હે. નવીન ગીત બહાર પડ્યું છે અમારે અહીંયા ઉમેશ અપાએ નવું ગીત બહાર પાડ્યું. જય સ્વામિનારાયણ. હવે હોઈ જાવ. મને થોડીક ભૂખ લાગી છે એટલે હું થોડોક ચેવડો ખાઉં છું. ચાલો તમે પણ ખાવા. પપ્પા તમારે ખાવો ચેવડો નહીં ને? ફ્રેન્ડ્સ બાપા સીતારામની આરતી થાય છે. સંભળાય છે ને? જય બાપા સીતારામ. અને ફ્રેન્ડ્સ ઢોકળા પડ્યા છે એટલે મેં કાંદો એક સુધાર્યો છે, તીખા ને મોળા મરચાં, લસણ, આદું, ટમેટા અને કોથમીર સુધારવી છે અને તલ. તો વાલા વડીલો સાંજના દિયાબત્તી પણ થઈ ગયા છે તો તમે બધાય પગે લાગી લેજો, આરતી લઈ લેજો. માતાજી તમને બધાને સાજા નરવા રાખે. ફ્રેન્ડ્સ અહીંયા ઢોકળા વઘારવા તેલ મૂકી દીધું છે 2 પાવડા અને અહીંયા ઓલામાં મેં ઢોકળા કાપી નાખ્યા છે. લાંબા આવા કટિંગ કર્યા છે મેં, પાતળા અને લાંબા. અહીંયા તલઈ લઈ લીધા છે તો હું ફટાફટ તેલ આવે એટલે રાઈ જીરું લીમડોથી પેલા કાંદા અને મરચાં વઘાર લઉં. અહીંયા મેં કાંદા, લીલા મરચાં, લીમડો, તલ બધું નાખી દીધું છે. એને બહુ ચડવા નથી દેવાનું, જસ્ટ આમ થોડાક કલર ફેર થાય ને ત્યાં સુધી જ રાખવાના છે. ફ્રેન્ડ્સ અહીંયા ટમેટા નાખી દીધા છે, એને કંઈ ચડવા દેવાના નથી, સેજ એવા સોફ્ટ થાય ત્યાં સુધી જ રાખવા છે. મીઠું ને આ બધો મસાલો કરી લઉં. ફ્રેન્ડ્સ મસ્ત મારા વઘારાઈ ગયા છે મસાલા ઢોકળા. તો ચાલો આ ચા સાથે મસ્ત લાગે. તો થઈ ગયા છે મારા ગરમા ગરમ મસાલાવાળા ઢોકળા વઘારેલા. જેને ખાવા હોય આવી જાજો. હે ગાઈસ, તો વાગ્યા છે 9:15 અને રસોઈ મારી મસ્ત મજાની કમ્પ્લીટ થઈ ગઈ છે. ગરમ છે. ચાલો બધા જમવા. રાહ કોની જોવો છો? તો બસ આજનો મારો બ્લોગ અહીંયા હું પૂરો કરું છું. આશા રાખું છું કે મારો બ્લોગ તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ, રાધા કૃષ્ણ. તમારી તબિયતનું ધ્યાન રાખજો. મસ્ત મજાના સપના જજો ને ગોળ મોટો થઈને રહેજો. તો બસ ભાઈ તમે છો તો હું છું, નહીંતર હું કાંઈ નથી. તો બસ તમે સબસ્ક્રાઈબ કરો કે ન કરો, તમારો સાથ જ કાફી છે. તો બસ મારી સાથે બન્યા રહેજો અને કાલ સવારે મસ્ત મજાના રાતે તો નહીં ગમે તે એની ટાઈમ તો મેં પપ્પાના સ્વીટ હોમમાં હાજર થઈ જાજો. તો બસ તમારે તબિયતનું ધ્યાન રાખજો. જય સ્વામિનારાયણ, રાધા કૃષ્ણ. બાય બાય. જય સ્વામિનારાયણ. જમવું છે કે વાર છે? હવે કામ બેઠા છે. ખાઈ ઊભા થઈ જાય પછી જમી લઈએ ને. ભૂખ લાગી જ તમને? તો હાલો આજનો વિડીયો અહીં પૂરો કરીએ ને. આજના વિડીયો અહીંયા પૂરો કરે છે, વિરામ આપે છે. કાલે પાછા મળશે ડાયરો. બાય બાય. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બાય બાય. બાય બાય.